વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9 જોવાના છે। હવે જો 2.9 ની ઉપર મેં સ્વાધ્યાયના દાખલા નંબર 2.8 ની રકમ પણ આપેલી છે। તમને ખાસ વિનંતી છે કે તમે આ દાખલો સોલ્વ કરતા પહેલા સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8 જોઈ લો, જે મેં તમને પ્લેલિસ્ટની અંદર મૂકેલો છે, તમે એમાંથી જોઈ શકો છો। હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9 એની રકમ શું છે? જો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8 માં કેપેસિટરમાં 3 mm જાડાઈની અબરખની પ્લેટ, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 છે, કૌંસમાં લખ્યું છે, એને બે પ્લેટની વચ્ચે દાખલ કરવામાં આવે। જ્યારે વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય ત્યારે અને વોલ્ટેજ સપ્લાય દૂર કરવામાં આવે ત્યારે દાખલ કરવામાં આવે છે। તો આ દરેક પરિસ્થિતિમાં શું થાય તે સમજાવો। તો પહેલા તમારે અહીંયા એક કામ કરવાનું છે। સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8 એના જવાબ શું આવતા હતા એ દાખલો તમારે ચેક કરી લેવાનો। કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય, હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટરનું કેપેસિટન્સ 2.8 માં કેટલું મળતું હતું? 18 × 10⁻12 ફેરાડે। પછી કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હતો? કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર, કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર સ્વાધ્યાયના દાખલા નંબર 2.8 ની અંદર એ કેટલો મળતો હતો? 1.8 × 10⁻9 કુલમ। અને સપ્લાય વોલ્ટેજ એટલે કે તમે જે બેટરી વડે સપ્લાય આપતા હોય એ સપ્લાયનો વોલ્ટેજ કેટલો હતો? તો એ સપ્લાયનો વોલ્ટેજ 100 વોલ્ટ। આ સ્વાધ્યાયના દાખલા નંબર 2.8 ની વાત કરીએ આપણે। હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9 નો ઉકેલ। અહીંયા તમે શું કરો છો? નંબર 1 પહેલામાં વોલ્ટેજ સપ્લાય જોડેલ રાખેલ છે। વોલ્ટેજ સપ્લાય તમે જોડેલો રાખ્યો છે એટલે આ કેપેસિટરની બે પ્લેટ છે, ધ્યાન આપજો। આ કેપેસિટરની બે પ્લેટ તમે આની સાથે વોલ્ટેજ સપ્લાય જોડેલો રાખેલો છે। કેટલો વોલ્ટેજ સપ્લાય છે? 100 વોલ્ટ। અને આ વોલ્ટેજ સપ્લાય જોડેલો રાખ્યો હોય ત્યારે આ પ્લેટ પરનો વિદ્યુતભાર હવાનું માધ્યમ હોય તો કેટલો થાય? Q0 થાય। હવાનું માધ્યમ હોય તો Q0 અને કેપેસિટન્સ કેટલું? તો C0। પણ સ્વાધ્યાયના દાખલા નંબર 2.9 ની અંદર શું લખ્યું છે કે આની અંદર આની બે પ્લેટ વચ્ચે K ડાઇલેક્ટ્રિક, K બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું અબરખનું માધ્યમ, અબરખની પ્લેટ દાખલ કરી દીધી। તો હવે શું થાય એ સમજાવવાનું છે। એટલે કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય? આ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું? પછી આ કેપેસિટરનો પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો? અને કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? આ ત્રણેય વસ્તુ તમારા આ કિસ્સામાં લાવવાની છે। તો જો પહેલી વસ્તુ યાદ રાખો, વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે વોલ્ટેજ તો દરેક વખતે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો દરેક વખતે 100 વોલ્ટ જ મળશે। એટલે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તો તમે સપ્લાયના વોલ્ટેજ જેટલો જ થાય, કારણ કે જોડેલો છે એટલે દરેક વખતે વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ જ મળે। યાદ રાખવાનું, સપ્લાય વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે, જોડેલ હોય ત્યારે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ, પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કેટલો થાય? એટલો જ થાય, અચર જ રહે, આમાં કોઈ ફેર ના પડે। ચલો, એક જવાબ આપણો આવી ગયો। હવે બીજો જવાબ, કેપેસિટરનું કેપેસિટન્સ
તમે કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ દાખલ કરો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, ત્યારે એનું કેપેસિટન્સ કેટલું થાય? કે ગણું, જે આગળના ટોપિકની અંદર આપણે ભણી ગયા. હવાનું માધ્યમ હોય તો કેપેસિટન્સ આ રહ્યું C0. તો ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કર્યા પછી કેપેસિટરનું કેપેસિટન્સ કે ગણું થઈ જાય, મતલબ ડાઇલેક્ટ્રિક અચળાંક ગણું. એટલે અહીંયા કેટલો જવાબ આવશે જુઓ તો, C' બરાબર કે એટલે 6 અને પ્રારંભિક કેટલું કેપેસિટન્સ હતું? 18 ગુણ્યા 10⁻12 ફેરાડે. તો નવું કેપેસિટન્સ કેટલું થયું? તો નવું કેપેસિટન્સ અહીંયા થશે 108 ગુણ્યા 10⁻2 ફેરાડે. એટલે જવાબ શું આવે? 108 માઇક્રો ફેરાડે. એટલે અહીંયા લખાય ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા જો આવું લખી શકે, માધ્યમ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરતા કેપેસિટન્સ કે ગણું, એટલે કે કે બરાબર 6 ગણું થાય છે. ચલો ફરીથી એકવાર, બેટરી જોડેલી રાખો અને ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના બદલાય, કારણ કે સ્થિતિમાન તો દરેક વખત અહીંયાથી મળતું હશે એટલું જ મળશે. કેપેસિટન્સ કેટલું થાય ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કર્યા પછી કે ગણું, તો વિદ્યુતભાર કેટલો થાય? કેપેસિટરની બે પ્લેટ પરનો કેપેસિટર ની બે પ્લેટ પરનો વિદ્યુતભાર, કેપેસિટર પરનો વિદ્યુતભાર, આવું લખી દઉં છું, પરનો વિદ્યુતભાર. તો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q બરાબર C20. જો V તો એનો એ જ રહ્યો, પણ C છે ને કે ગણો થઈ ગયો. આ કે ગણો થાય તો આ બેનો સંબંધ સમપ્રમાણનો, તો વિદ્યુતભાર પણ કે ગણો થઈ જાય. જો આ રીતે લખાય Q' બરાબર C' ઇન્ટુ V0. હવે C' એટલે શું? કેપેસિટન્સ તો કે ગણું થઈ ગયું. તો C0 V0 અને ઇન્ટુ કે. જો આ કેપેસિટન્સ હવા કરતા કે ગણો, સ્થિતિમાન એટલું ને એટલું જ, સ્થિતિમાન એટલું એટલું, અને આ કેપેસિટન્સ કે ગણો. તો આ Q0 થયો તો વિદ્યુતભાર કેટલો થઈ જાય? એ પણ કે ગણો થઈ જાય. એટલે કે એટલે 6 અને વિદ્યુતભાર કેટલો હતો? પહેલા શરૂઆતમાં 1.8 ગુણ્યા 10⁻9 કુલમ. તો આનો જવાબ તમારો કેટલો આવશે? 108 ગુણ્યા 10⁻9 કુલમ, એટલે 108 નેનો કુલમ. એટલે Q પણ કે ગણો થઈ જશે. Q પણ કે ગણો, કે બરાબર 6 ગણો થશે. તો યાદ રાખો, જ્યારે કેપેસિટરની સાથે સપ્લાય જોડેલો રાખો અને ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકો ત્યારે સ્થિતિમાન ના બદલાય, અને Q અને C કે ગણા થઈ જાય. એટલે જે પહેલા હોય હવાના માધ્યમ એના કરતા કે ગણા આવે. ચલો હવે બીજા નંબરમાં શું શોધવાનું છે? વોલ્ટેજ સપ્લાય દૂર કરતા વોલ્ટેજ સપ્લાય તમે દૂર કરી દીધો હોય તો શું થાય? હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેથી તમે અહીંયાથી વોલ્ટેજ સપ્લાય કાઢી નાખ્યો, ડાઇલેક્ટ્રિક માધ્યમ પછી મૂકી દીધું તમે, તો નવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? પછી કેપેસિટન્સ કેટલું અને વિદ્યુતભાર કેટલો? તો વોલ્ટેજ સપ્લાય દૂર કરો ને ત્યારે યાદ રાખજો વિદ્યુતભાર ના બદલાય. સપાટી આ પ્લેટ પર જે વિદ્યુતભાર હશે એમાં કઈ ફેરફાર નહીં થાય. તમે 20 વોલ્ટની બેટરી જોડી, અહીંયા ધારો કે 50 વિદ્યુતભાર જમા થઈ ગયો. હવે તમે બેટરી કાઢી નાખો તો વિદ્યુતભારમાં કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે જે જમા થયો એટલો એટલો પ્લેટ પર રહેશે. એટલે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર, કેપેસિટર પરનો વિદ્યુતભાર નહીં બદલાય, વિદ્યુતભાર એટલો ને એટલો જ. યાદ રાખવાનું તમારે, જો સપ્લાય દૂર કરી દીધો હોય પછી ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકો તો વિદ્યુતભારમાં કોઈ ફેરફાર ના થાય. એટલે આ જવાબ એટલો ને એટલો જ આવે, 1.8 ગુણ્યા 10⁻9 કુલમ. ચલો કેપેસિટન્સ કેટલું થાય?
ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યા પછી કેપેસિટરનું કેપેસિટન્સ એ તો કે ગણું જ થાય, એ તો પરમેનન્ટ ફિક્સ જ છે. એટલે આમાં તો કોઈ ફેરફાર થતો નથી. 6 ગુણ્યા શરૂઆતમાં હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ કેટલું હતું? 18 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. એટલે આ જવાબ આવશે 108 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. સોરી, 10 ની માઇનસ 12 હોય એટલે પીકો ફેરેડે લખાય, તો અહીંયા પણ આ પીકો ફેરેડે લખી શકો, 108 પીકો ફેરેડે. અને વોલ્ટેજ કેટલો થાય? કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ. તો હવે જુઓ બરોબર ધ્યાનથી, કેપેસિટન્સ કે ગણું વિદ્યુતભાર એટલો ને એટલો, મતલબ V બરાબર, જો આ સૂત્ર શું છે? C બરાબર Q બાય V. Q તો અચળ છે, Q તો બદલાતો નથી, આ તો અચળ છે. તો V અને C નો સંબંધ વ્યસ્ત, આ K ગણો થાય તો આ K માં ભાગનો થાય. એટલે વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ બેટરીનો સપ્લાય દૂર કર્યો હોય ત્યારે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એ શરૂઆતના વોલ્ટેજ કરતા K માં ભાગનો થાય. હવે શરૂઆતનો સપ્લાય વોલ્ટેજ કેટલો હતો? 100 અને ભાગ્યા K એટલે ડાઇલેક્ટ્રિક અચાંક એટલે 6, તો 16 પોઈન્ટ તમારો આ જવાબ આવશે 67 વોલ્ટ. તો જો આ વસ્તુ ખાસ અગત્યની છે, MCQ પણ છે અગત્યના. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ C0, કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q0 અને સપ્લાય તમે જે વોલ્ટેજ આપ્યો એ સપ્લાય વોલ્ટેજ V0 છે. હવે તમે એને બેટરી જોડેલી રાખો અને ડાઇલેક્ટ્રિક અચાંક મૂકો, તો પહેલું કામ એ કરવાનું, વોલ્ટેજ સરખો, વોલ્ટેજ ના બદલાય, કારણ કે V દરેક વખત અહીંયાથી જ મળવાનો છે એટલે 100 જ મળશે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ. કેપેસિટન્સ કે ગણું, હવે કેપેસિટન્સ કે ગણું થાય તો C બરાબર Q બાય V, સોરી Q બરાબર CV, તો Q અને C નો સંબંધ સમપ્રમાણનો. Q બરાબર CV, તો C અને Q નો સંબંધ સમપ્રમાણનો. C કે ગણો તો Q પણ કે ગણો થાય. એટલે V અચળ, C અને Q કે ગણો. હવે સપ્લાય વોલ્ટેજ દૂર કરી દો અને પછી ડાઇલેક્ટ્રિક અચળાંક દાખલ કરો, તો જો વોલ્ટેજ તમે દૂર કરી દીધો, બેટરી દૂર કરી, તો વોલ્ટેજ બદલાઈ જાય. કેપેસિટન્સ તો કે ગણું જ થાય, અને પણ Q પ્લેટ પરનો જે વિદ્યુતભાર જમા થયો એ બદલાય નહીં. એટલે Q અચળ, C કે ગણો તો V કેટલો થાય? તો C અને V નો સંબંધ વ્યસ્ત, એટલે C કે ગણો તો V K માં ભાગનો થાય. એટલે આ વસ્તુ તમારે બંનેમાં યાદ રાખવી. તો આ રીતે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9 ગણી શકાય. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.